હાલો હાલો મિત્ર, આપણે જો ગાય આવી ગઈ છે તો ગાયને આપણે રોટલી દઈ દેવી, ગરમ ગરમ રોટલી દઈ દેવી. જો આપણે આ કાયમી કાગા આપણી ઘરે આવે છે, જો સવારમાં જો કાયમી આવે અને નો ખોલવીને તો ડેલો ભોગડાવે. જો આ સવારમાં ટેલની સર જો આ કાંઈ આવે જો પહેલેથી જ પેલા સવારમાં જે ઉઠાવીને તા ડેલી રોટલી બનાવું એટલે હું એને દઉં તો એ વહી જાય. જો સવારના ગુડ મોર્નિંગ. આપણે સવારના પરમાં ગાયના દર્શન થાય. જો આ મારા પાસે રામાપીરનું મંદિર છે. જો હા અમારા ડેલાની પાસે જ આમ ડેલી ખોલવીને પરબારું મંદિર દેખાય. જો બસ હવે જા. જો આજે અમે સવારમાં ઉઠીને આજે અહીંયા રાંધવાનું અહીંયા બનાવ્યું છે. અમે જો રોટલી અહીંયા બનાવીશ. અમિતના પપ્પા ઉઠી ગયા છે. આજ તો મારા હારો હાર ઉઠ્યા છે. હા છે તમારે વાડીએ જવાનું છે કા? તો શાક ને બનાવવાનું થાય ને તો રોટલી મેં બનાવી છે. શાક બનાવીને તો આખડી બની જાય. બીજું તો શેનું શાક બનાવીશું? રીંગણાનું ખાવું છે. રીંગણાનું શાક બનાવશે. તો હાલો યુટ્યુબ ફેમિલી, આપણે છે ને પછી બ્લોગમાં મળવી, કેમ કે એના તો ભાત કરવું છે. તો ભાત કરીને બનાવીને પછી હું તમને પાછી મળું. હાલો યુટ્યુબ ફેમિલી, આપણે વાડી આવી ગયા સવી. અહીંયા શું કરો છો? આમાં એવું હોતું ને ભાઈ તોરમાં ઈળું આવે હે? આમાં હાવીસ ને એવું ન પડ્યું રે? આમ જો પેલા આમાં ફૂલ થાય. આમ જો તો બતાવો તો એમની સિંગુ ક્યાં છે? સિંગુ બતાવો તો. આ કેદી વાવી હોય એટલે સિંગુ આવી જાય હે? એટલે એમને ઓમ બધા એ વાવી છે માંડવી કાઢીને એના તો જાવ આમ કેરો છે ને કેરામાં ચાર વળું છે અને હસોડા આમ નાની છે ને આપણે કેમ આમ અવડી? તો તમે આમાં દવા છાંટતા હોય હે તો તમે આમાં કેમ હાલો ડો? તમને આમ બીક ન લાગે? આ છોડવો કેમ અલગ છે? એટલે પછી આને રાખવાનો કે ભેળો કે આમ અલગથી ઉપાડીને નાખી દેવાનો? હવે તો રાખવો જ પડે ને. એમ નહીં તો બધું બી ભેગું ઓલું ન થઈ જાય? અને આ કેમ અવડી છે આમ જો તો? અને આમાં એલા ફૂલડું ન થાય આમ જો, એનું શું કારણ? એમ નહીં તો આ આવડા અશોકભાઈ એને આ વાવી છે તો એ આમ અલગ અલગ બી છે. આ નાની રહી જાય, આ મોટી રહી જાય એવું કઈ હે? બધી આમ જો આપણને એમ થાય કે આમાં રાયડો આવ્યો છે એમ આમ તારે ફૂલનો ડમર દેખાય. એમ જો આમાં તમારો વિડીયો શૂટિંગ કર્યો હોય ને તો બહુ મસ્ત આવે હો. હા બહુ મસ્ત આવે ને યુટ્યુબમાં મેલો હોય ને કાંઈ ઘટે નહીં એવો થાય. મારો ફોટો પાડજો એલા મને.